નમસ્તે. આજે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના યુનિટ 3 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. અગાઉ આપણે જોઈ ગયા હતા કે પછાતપણાના આધારે 3 પ્રકારના વિભાજન કરવામાં આવેલા છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓએ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્ત્વના ક્ષેત્રો રહ્યા છે. આઝાદી મળી તે પહેલાં ભારતીય સમાજમાં એટલે કે ભારતની સમાજના જે જ્ઞાતિઓ વિશેના અભ્યાસો છે એ માત્ર ને માત્ર સમાજશાસ્ત્રીઓ જ નહોતા કરતા, પરંતુ જે વહીવટકર્તાઓ એટલે કે ભારતનો જે વહીવટ કરતા વ્યક્તિઓ હતા તે માટે પણ અભ્યાસના મહત્ત્વના ક્ષેત્રો છે તે રહ્યા છે. ભારતીય સામાજિક જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો છે. એટલે કે ભારતના સામાજિક જીવનમાં સમાજના જે જીવન છે તેમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ એટલે કે તેનું મહત્ત્વ ક્રમ છે તે જન્મદત્ત એટલે કે વ્યક્તિનો જન્મ કયા સમાજમાં થયો છે તે આધારે તેને દરજ્જો પ્રાપ્ત થાય છે. માનો કે બ્રાહ્મણ ધર્મ છે તે ઉચ્ચ કોટીનો ગણવામાં આવતો હોય અને તેમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તે બાળકને જન્મની સાથે જ ઉચ્ચ જ્ઞાતિનો દરજ્જો પ્રાપ્ત થાય છે. તો આવી રીતે તેનો કોટિક્રમ છે તે જન્મ સાથે સંકળાયેલો જોવા મળે છે. ધોરણ 11માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા, જ્ઞાતિની વ્યવસ્થા અને તેના લક્ષણો જાણ્યા અને સમજ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમ છે તે આધારિત વ્યવસ્થા જોવા મળે છે. ઉચ્ચ કોટી, નિમ્ન કોટી, મધ્યમ કોટી આ રીતે વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે, જેમાં કેટલીક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ તો કેટલીક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો છે તે મળ્યો છે. એ પણ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છીએ. આ માટે નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવી છે. એટલે કે જે નિમ્ન જ્ઞાતિ ધરાવતા સમૂહો છે તેને બંધારણ દ્વારા અલગ પ્રકારની ઓળખ આપવામાં આવી છે. આવા જ્ઞાતિ સમૂહોને પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે જ્ઞાતિ સમૂહો નિમ્ન કક્ષાના હોય તેને બંધારણમાં પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પછાત વર્ગો શું છે. ભારતમાં પછાત વર્ગોની યથાર્થ રીતે સમજવા માટે એટલે કે વ્યવસ્થિત રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોના બનેલા છે તે સમજવું જરૂરી છે. પછાત વર્ગો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી. પછાત વર્ગ છે એ કોઈ સમૂહ નથી, પરંતુ વિવિધ સમાજોમાં ભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. એટલે કે પછાત વર્ગ છે એ કોઈ એક પ્રકારનો સમૂહ નથી, પરંતુ જે જુદા જુદા સમાજોમાં જુદા જુદા પ્રકારનો જે ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન આવા સ્થાન પ્રાપ્ત થયેલા છે, દરજ્જા પ્રાપ્ત થયેલા છે તથા સામાજિક દરજ્જા સમાજની કક્ષાએ પણ જુદા જુદા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા જે સમાજના જૂથો છે તેને પછાત વર્ગ કહેવામાં આવે છે. પછાત વર્ગોમાં 3 વિભાજન કરવામાં આવેલું છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગનો સમાવેશ થાય છે. બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં એટલે કે દલિત વર્ગ છે તેનો અનુસૂચિત જાતિમાં, આદિવાસીઓનો અનુસૂચિત જનજાતિમાં તથા અન્ય પછાત વર્ગોમાં સામાજિક અને શૈક્ષણિક એટલે કે સમાજની દ્રષ્ટિએ પછાત અને શૈક્ષણિક કે શિક્ષણનું પ્રમાણ પણ તેનામાં ઓછું હોય તેવા પછાત સમૂહો છે. એવા જુદા જુદા સમૂહો ઘણા બધા હશે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફરીથી જોઈએ આપણે કે બંધારણીય રીતે દલિતોને અનુસૂચિત જાતિમાં એટલે કે શિડ્યુઅલ કાસ્ટમાં સમાવેશ કરવામાં આવે છે, જ્યારે આદિવાસી લોકોને અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુઅલ ટ્રાયબલ અને અન્ય પછાત વર્ગોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત સમૂહો છે તેને એટલે કે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક વિદ્યાર્થી તરીકે આપ સૌને પ્રશ્ન જરૂર થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, તેના લક્ષણો ક્યાં છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે. આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ એટલે કે આવી જુદી જુદી બધી જ જ્ઞાતિ છે તેનો સર્વાંગી બધા જ જ્ઞાતિઓનો વિકાસ માટે કયા કાર્યક્રમો છે વગેરે પ્રશ્નો તમને થતા હશે.
આપણે આ બધા પ્રશ્નોની સમજ આ એકમમાં ક્રમશઃ એક પછી એક મેળવીશું. તેમાં પહેલું જોઈએ આપણે અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુઅલ કાસ્ટ. ભૂતકાળમાં વર્ગ વર્ણ વ્યવસ્થા પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખાવાતી હતી. ભૂતકાળમાં એટલે કે પહેલાંના સમયમાં, બરાબર, જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં, જ્ઞાતિ વ્યવસ્થાનો જે કોટિક્રમ આપેલો હતો કે આ ઉચ્ચ જ્ઞાતિ, મધ્ય જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ, તો તેમાં અંતિમ સ્તરે જે સમાવિષ્ટ થતી જ્ઞાતિ હતી કે જેને અસ્પૃશ્ય જ્ઞાતિ એટલે કે તેને અડકી શકાય નહીં તેવી જ્ઞાતિ તરીકે ઓળખાવાતી હતી. આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી હતી. એટલે કે આ જ્ઞાતિના જે જુદા જુદા સમૂહો છે તે જુદા જુદા પ્રદેશોમાં વસવાટ કરતા હતા અને તે પ્રદેશ વાઇઝ જુદા જુદા નામથી ઓળખાતી હતી. ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું એટલે કે હરિના જન, ભગવાનના દાસ તેવું નામ આપ્યું હતું. તો કેટલાકે તેમને કચડાયેલા વર્ગ તરીકે ઓળખાવ્યા હતા. એટલે કે અમુક લોકોએ તેમને, કારણ કે તે નિમ્ન વર્ગમાં સમાવિષ્ટ થતી જ્ઞાતિ છે જેથી કરીને તેને કચડાયેલા વર્ગ તરીકે પણ ઓળખાવ્યા હતા. પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિઓના વર્ગને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે બંધારણ પહેલાં આ જ્ઞાતિના લોકો છે તે જુદા જુદા નામથી ઓળખાતા હતા, પરંતુ જ્યારથી બંધારણ છે તેનો ઉદ્ભવ થયો, આઝાદી પછીથી જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી બંધારણમાં આ જ્ઞાતિના લોકો છે તેને કયા નામથી, તો કે અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ એ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક એટલે કે સમાજમાં, આર્થિક, નાણાંની બાબતમાં અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ, જે અનુસૂચિ હેઠળ મૂકી છે તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ છે. અનુસૂચિત જાતિ છે એ કોઈ જ્ઞાતિનું નામ નથી. જેમ કે બ્રાહ્મણ, આહિર આવી જે જ્ઞાતિ છે એવી રીતે અનુસૂચિત જાતિ એવું નામ નથી, પરંતુ જે જ્ઞાતિઓ છે સામાજિક એટલે કે સમાજમાં પણ નિમ્ન કક્ષામાં આવતા હોય, તેની પાસે નાણાકીય પરિસ્થિતિ પણ ઓછી હોય જેથી કરીને તે નિમ્ન વર્ગમાં આવતા હોય, અને શૈક્ષણિક શિક્ષણનું પ્રમાણ પણ તેવી જ્ઞાતિના લોકો છે તેમાં ઓછું હોય છે. આને કારણે એક જૂથમાં એકઠી કરીને એટલે કે આવા લોકોને, આવી જુદી જુદી અમુક જ્ઞાતિના લોકોને એક જૂથમાં એકઠા કરી તેને એક અનુસૂચિ હેઠળ એટલે કે એક નામ હેઠળ મૂકી અને તે વર્ગને અપાયેલું સમૂહવાચી, સમૂહમાં અપાયેલું નામ છે. અનુસૂચિત જાતિનું વર્ગીકરણ. ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશ રહે છે તેવું નથી. એટલે કે ભારતમાં અનુસૂચિત જાતિ છે એ કોઈ એક જ પ્રદેશમાં વસવાટ કરે તેવું નથી. જુદા જુદા પ્રદેશોમાં અનુસૂચિત જાતિનું વત્તા ઓછા પ્રમાણમાં છે તે સ્થાન જોવા મળે છે. ચોક્કસ સમૂહ કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. આપણે બધાને ખ્યાલ છે કે બંધારણ અનુસાર ભારતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રદેશ, કોઈ પણ રાજ્યમાં સ્વતંત્રતાથી રહી શકે છે, વસવાટ કરી શકે છે. જેથી કરીને ચોક્કસ સમૂહો એટલે કે અમુક પ્રકારના સમૂહો છે અથવા તો જૂથોમાં જુદા જુદા રાજ્યમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરતા જોવા મળે છે. એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. એટલે કે કોઈ એક જ રાજ્ય હોય તેમાં એકથી વધારે પ્રકારની અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે. કારણ કે તે અનુસૂચિત જાતિ એક સમૂહવાચક નામ છે, તેમાં જુદી જુદી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. એટલે કે અનુસૂચિત જાતિના લોકો બધા એક સરખા હોય તેવું નથી. તેમાં જુદા જુદા પ્રદેશ અને સંસ્કૃતિને આધારે તેમાં વિવિધતા જોવા મળે છે. આ બધી યાદી છે એ ખૂબ જ મોટી છે. અહીં આપણને ભારત અને ગુજરાતમાં તેનું પ્રમાણ કેટલું છે તેની માહિતી મેળવીએ. કારણ કે આ યાદી છે એ જોઈએ તો તે ખૂબ જ મોટી છે. એટલા માટે આપણે માત્ર આખા ભારત અને ગુજરાતમાં તેનું પ્રમાણ કેટલું છે તેના વિશેની માહિતી મેળવીએ. ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમમાં નિમ્ન દરજ્જો અપાયો હતો. એટલે કે સમાજના જે ક્રમ આપવામાં આવે છે તેમાં અનુસૂચિત જાતિમાં અત્યારે જે લોકો આવે છે તેને નિમ્ન એટલે કે સાવ નીચી કક્ષાનો છે દરજ્જો આપવામાં આવ્યો હતા. તેમના વ્યવસાયોમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટકામ વગેરે હતા. એટલે કે તેને
આપણે પહેલાંના સમયમાં છે એ જોયું હતું કે ઘણી જુદી જુદી જ્ઞાતિ છે તેમના પરંપરાગત વ્યવસાયો કરવાનું પસંદ કરતા હોય છે. એટલે તેના વ્યવસાયો છે એ તેના જન્મ આધારિત પહેલેથી નક્કી હોય છે. તો આવી જે જ્ઞાતિના લોકો છે તેને કયું કામ, તો કે ચામડાનું કામ, એટલે કે ચામડાની જુદી જુદી વસ્તુઓ બનાવવા માટેનું કામ, સફાઈ કામ, જે જાહેરમાં સફાઈ થતી હોય તેનું કામ, વણાટ કામ વગેરે કાર્યો છે તેમના હતા. જેને લીધે આર્થિક વળતર પણ ઓછું મળતું, કારણ કે એના વ્યવસાયોને કારણે તેને મળતું જે આર્થિક વળતર હતું, નાણાં મળતા હતા, તે ઓછા મળતા હતા. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી હતી. એટલે કે તેમને આ દેશના નાગરિક હોવા છતાં પણ તેની પાસે આર્થિક વળતર ઓછું મળતું હોવાને કારણે તેમને ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો, કારણ કે આવા વર્ગના લોકો છે તેને બીજા વર્ગના લોકો છે તે સ્પર્શ પણ કરતા નહીં તેવી ખોટી માન્યતાઓ હતી. જેથી કરીને 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે છૂત અછૂતના ભેદભાવો છે તે નાબૂદ કરી શકાય તે માટે કાયદો બનાવ્યો. આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહાર, વધતું જતું પ્રમાણ, સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેને લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં પરિવર્તન આવ્યું છે. કેને કારણે પરિવર્તન આવ્યું છે? તો કે શિક્ષણને કારણે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક શિક્ષણ બધા જ બાળકો માટે ફરજિયાત અને મફત છે. તો તેને કારણે આજે નિમ્ન કક્ષાની જ્ઞાતિના વર્ગના જે બાળકો છે તે મફત શિક્ષણ મળતું હોવાથી તેનામાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. નવું વ્યવસાયીકરણ, જુદા જુદા ઉદ્યોગ ધંધા કંપનીઓની સ્થાપના થઈ છે, જેથી કરીને પરંપરાગત વ્યવસાયો છે તે હવે નાબૂદ થવા લાગ્યા છે અને નવા નવા વ્યવસાયો કોઈ પણ વ્યક્તિ પસંદ કરી શકે છે. નોકરીની તકો વધતી જાય છે. જાહેર વાહન વ્યવહાર છે તે પણ વધતું જાય છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે છે. સંચાર માધ્યમો કે કોઈ પણ પ્રકારની માહિતી હોય આપણને ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે છે. આનો પણ ખૂબ જ વિકાસ થતો જોવા મળે છે. શહેરીકરણ કે લોકો ગ્રામ્ય કક્ષાએથી જે વસવાટ કરતા હોય તેઓ ઉદ્યોગ પોતે છે રોજગારી, નોકરી અથવા તો ઉચ્ચ સવલતો અથવા તો શિક્ષણ મેળવવા માટે શહેરોમાં વસવાટ કરવા જાય છે. આને કારણે શહેરીકરણ, ઔદ્યોગિકરણ, જુદા જુદા ઘણા બધા નવા ઉદ્યોગો છે તેને પ્રોત્સાહન આપે છે સરકાર અને ઉદ્યોગો સ્થાપવા માટે આર્થિક સહાય પણ કરવામાં આવે છે. સંસ્કૃતિકરણ, જુદી જુદી સંસ્કૃતિઓ છે તે સાથે મળીને લોકો છે તે હળીમળીને રહે છે વગેરેને લીધે જે અનુસૂચિત જાતિ સાથેના દરેક વ્યક્તિઓના જે સંબંધો હતા, વ્યવહારો હતા, તેમાં અત્યારે પરિવર્તન આવ્યું છે. છૂત અછૂતના જે ભેદભાવો છે તે હવે દૂર થયા છે. વિશેષમાં જોઈએ તો અરુણાચલ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે અનુસૂચિત જાતિના લોકો કયા પ્રદેશોમાં જોવા મળતા નથી? તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર જેવા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ છે તે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જ્યારે નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે તે રાજ્યો છે. તો આવા વિસ્તારોમાં, આ 4 વિસ્તારોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. બાકી બધે જગ્યાએ અનુસૂચિત જાતિના કુટુંબો વત્તે ઓછે પ્રમાણમાં જોવા મળે છે. આપણે જોઈએ હવે ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકામાં આપેલું છે. સંદર્ભ આપેલો છે સેન્સસ રિપોર્ટ 2011, એટલે કે વસ્તી ગણતરી અનુસાર 2011ની જે વસ્તી ગણતરી હતી તે અનુસાર સરકાર દ્વારા બહાર પાડેલો રિપોર્ટ. વર્ષ 1961માં ભારતમાં, આખા ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ 14.64% હતું, જ્યારે ગુજરાતમાં 6.33% હતું. 1971માં જોઈએ તો 14.60%, જે 1961ની સરખામણીએ થોડુંક ઓછું થતું જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ વધીને 6.84% થયું હતું. 1981માં જોઈએ તો 15.65%, એટલે કે ભારતની કુલ વસ્તીના 15.65% વસ્તી છે તે અનુસૂચિત જાતિની જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ વધીને 7.15% થયું છે. ત્યારબાદ 1991માં જોઈએ તો તે પ્રમાણ વધીને 16.48% આખા ભારતમાં, જ્યારે ગુજરાતમાં વધીને 7.41%. 2001માં જોઈએ તો આખા ભારતની કુલ વસ્તીના 16.20%, જે 1991ની સરખામણીએ તેની વસ્તીમાં ઘટાડો થતો જોવા મળે છે. તેવી રીતે ગુજરાતમાં પણ ઘટાડો થતા જોવા મળે છે,
જે 7.10% છે. ત્યાર પછી 2011માં જોઈએ તો ભારતમાં કુલ વસ્તીના 16.2% વસ્તી એટલે કે હાલ જોઈએ તો છેલ્લા 2 દાયકાથી એટલે કે 20 વર્ષથી અનુસૂચિત જાતિનું પ્રમાણ છે તે ઘટવા લાગ્યું છે, જે ગુજરાતમાં 2001 અને 2011માં સરખું પ્રમાણ જોવા મળે છે 7.10%. 2001 અને 2011માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે તે નીચે મુજબ છે. 2001 અને 2011માં કુલ વ્યક્તિ છે 166.6, એમાં 2011માં જોઈએ તો કુલ વ્યક્તિ 201.4, એમાં તફાવત છે. પુરુષનું પ્રમાણ છે 86.1, મિલિયનમાં આપેલું છે, જાતિનું પ્રમાણ મિલિયનમાં આપેલું છે. પુરુષ છે તેની સંખ્યા કેટલી હતી તો કે 86.1 મિલિયન, જ્યારે સ્ત્રીઓની સંખ્યા 80.5 મિલિયન, એટલે કે પુરુષોની સરખામણીએ 2001માં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. જ્યારે 2011માં જોઈએ તો 103.5 મિલિયન, જ્યારે સ્ત્રીઓની સંખ્યા 97.9 મિલિયન. તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે તેમાં પણ પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. બંનેનો તફાવત આપણને આપેલો છે કે કુલ વ્યક્તિ છે 166.6 મિલિયન અને 2011માં 201.4 મિલિયન, એટલે કે તેમાં વધારો થતો જોવા મળે છે 20.8%નો. જ્યારે 2001માં પુરુષની સંખ્યા હતી 86.1, 2011માં 103.5, તેમાં પણ 20.3% છે તેનો વધારો થતો જોવા મળે છે. અને સ્ત્રીઓની સંખ્યા 80.5 હતી મિલિયન, એ 2011માં 97.9 મિલિયન થઈ છે, તેમાં પણ 21.5% જેટલો વધારો થતો જોવા મળે છે. ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. તે જ્ઞાતિનો એક પ્રકાર છે, નામ છે. તો અનુસૂચિત જ્ઞાતિઓમાં જે જ્ઞાતિ ધરાવે છે તેમાં સૌથી વધારે સંખ્યા છે તે રોહિત જ્ઞાતિની છે. તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે, એટલે કે કુલ અનુસૂચિત જાતિઓની સંખ્યા છે તેનો ચોથો ભાગ રોહિત જ્ઞાતિ ધરાવે છે. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ છે તે પંજાબમાં 31.9% છે, પંજાબ રાજ્યમાં જોવા મળે છે. એક ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ ક્યાં જોવા મળે છે, તો જવાબ આવશે પંજાબમાં, જે 31.9% છે. અને અનુસૂચિત જાતિનું સૌથી ઓછી વસ્તી મિઝોરમમાં જોવા મળે છે, જે ત્યાંની વસ્તીના 0.1% જેટલી જોવા મળે છે. તો સૌથી વધારે પ્રમાણ છે અનુસૂચિત જાતિનું પંજાબમાં 31.9%, જ્યારે સૌથી ઓછું પ્રમાણ મિઝોરમમાં 0.1% જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ છે. હવે આપણે ગુજરાતમાં વસવાટ કરીએ છીએ તો ગુજરાતમાં અનુસૂચિત જાતિમાં કઈ કઈ વસ્તી છે તે મુખ્ય કેટલી જ્ઞાતિ છે જે વસવાટ કરે છે તેમાં જોઈએ તો 4 જ્ઞાતિ છે. માહ્યાવંશી એટલે કે વણકર, પછી ભાંભી, રોહિત, ત્રીજું છે વાલ્મીકી, મહેતર, રૂખી અને ચોથું છે મેઘવાર અને મેઘવાડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 4 પ્રકારની જે મુખ્ય જાતિઓ છે તે આપણા ગુજરાતમાં જોવા મળે છે. અનુસૂચિત જાતિની નવી ઓળખ. સ્વતંત્રતા બાદ છે અનુસૂચિત જાતિના સામાજિક આર્થિક વિકાસ માટે, એટલે કે સમાજમાં પણ તેનો દરજ્જો અને આર્થિક નાણાકીય રીતે પણ તેનો દરજ્જો ઉચ્ચ આવે, તેનો વિકાસ થાય તે માટે બંધારણીય જોગવાઈઓ અર્થે બંધારણની જોગવાઈઓ માટે કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. જેમ કે આપણને ખ્યાલ જ છે કે આવા અન્ય પછાત વર્ગો છે, જે પછાત વર્ગોને અન્ય જ્ઞાતિના લોકોની સમકક્ષ લાવવા માટે તેને વિશેષ પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે. જુદી જુદી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે, જુદા જુદા પગલાઓ લીધેલા છે, જેને કારણે તે જ્ઞાતિઓમાં તેના વિકાસમાં ઘણું બધું પરિવર્તન આવતું જોવા મળ્યું છે. અનુસૂચિત જાતિઓને તેનો લાભ પણ લીધો છે, એટલે કે અનુસૂચિત જાતિઓએ તેનામાં પરિવર્તન લાવવા માટે આવી બધી જ યોજનાઓનો, આવી બધા પગલાઓનો લાભ પણ લીધેલો જોવા મળે છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ તેમની નવી ઓળખ ઊભી કરી છે. કઈ કઈ પ્રક્રિયાને લીધે તો કે સંસ્કૃતિકરણ, જુદી જુદી સંસ્કૃતિઓને જુદા જુદા વર્ગના લોકો છે તે અપનાવતા ગયા છે. તો આ સંસ્કૃતિકરણ
બૌદ્ધ ધર્મ અંગીકાર. બૌદ્ધ ધર્મ ઘણા બધા આવી જ્ઞાતિના લોકોએ પણ બૌદ્ધ ધર્મ છે તેને અપનાવ્યો છે, તેનો અંગીકાર કર્યો છે. અનામત પ્રથા કે સરકાર દ્વારા ઘણી બધી છે એ અનામતો રાખવામાં આવેલી છે. કોઈ પણ આર્થિક રીતે અને સામાજિક રીતે તેનો દરજ્જો ઉચ્ચ આવે તે માટે તેને જુદી જુદી નોકરી, ધંધો અને વ્યવસાયમાં ઘણી બધી અનામત સીટો આપવામાં આવેલી છે. અનામત પ્રથા. શિક્ષણ મફત કરવામાં આવ્યું છે, જેથી કરીને શિક્ષણ, વ્યવસાયિક પરિવર્તન, જે પરંપરાગત વ્યવસાય હતો તેને બદલે હવે કોઈ પણ વ્યક્તિ તાલીમ અને શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની ઈચ્છા અનુસારનો વ્યવસાય, ધંધો કે રોજગારી પસંદ કરી શકે છે. અને સ્વજાગૃતિ. લોકો પણ હવે જે નિમ્ન કક્ષાના જે લોકો હતા તે પણ હવે જાગૃત થયા છે. આને કારણે તેની નવી ઓળખ છે તે હવે ઊભી કરી શક્યા છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. એટલે કે આ માટે તેણે ઘણા બધા સંઘર્ષો પણ થયા છે. તેમ છતાં પણ ધીમે ધીમે આ ભેદભાવભર્યું વર્તન હતું તેને હવે દૂર કર્યું છે અને હાલાકીમાંથી, એટલે કે હાલની જે પરિસ્થિતિ છે, પહેલાંની જે પરિસ્થિતિ હતી તેમાંથી મુક્ત થઈ અને ઉત્કર્ષ એટલે કે તેના વિકાસ તરફ અત્યારે આ જ્ઞાતિ જઈ રહી છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય છે. એટલે કે સમાજના મુખ્ય જે વર્ગો હતા તેમાં પોતાની ઓળખ હવે પ્રાપ્ત કરી શકી છે તેવું આપણે હવે કહી શકીએ છીએ.